મિત્રો મજામાં છો? તમે કહેશો હા મજામાં છે. તો વિડીયોમાં આપણે એની વાત કરીશું. ઘઉં ચણાના બજાર ભાવ બતાવવાના છે. એકવાર આપણે ઘઉં ચણામાં અત્યારે જોઈએ તો મંદી છે. 450 ભાવ આવે છે. 500 રૂપિયા ઉપર એક વકલ બે વેચાણો છે, પણ એ કંઈ કહેવાય નહીં. બાકી જનરલી તો 430થી લઈને 460 એ બજાર ભાવ આપણને પહોંચે. તમે કહેશો ન પહોંચે, પણ હું તો શું કરું? હું તમારો ખેતીમાં થોડો ઘણો ખર્ચ ઘટાડી કે આપણે માહિતી દઈ. અત્યારે તલ મગ અડદ બનાવ્યો એમાં તેમાં જે તમને સાઈડમાં પેપર બતાવી છે પીળા કલરનું. કયું? પીળા કલરનું. ન બતાતું હોય કાંઈ વાંધો નહીં, આપણે તમને લાઈવ બતાવી દઈએ અહીંયા. રેડી? તમને અહીંયા ન બતાવવું હોય કાંઈ વાંધો નહીં. રેડી? આવડો આ પીળા કલરનું પેપર લગાડવાનું. તમે લગાડશો એટલે જીવાત કંટ્રોલ થશે. પપ ઓછો લેવો પડશે. પપ તો લેવો જ પડે, પણ તમને મજા આવશે. એમ થાય કે સારું અઠવાડિયા આપણે નાખતા, પણ હવે સારું 15 દિવસ વયા જાય છે કે એવું. તો એવી થોડીક રાહત લેવી હોય તો આ પેપર લગાડવા પડે. અને આ પાછું મગ બનાવ્યા હોય તોય હાલે, તલ બનાવ્યા હોય તોય હાલે, તમે શીંગ બનાવી એમાંય હાલે, પાસ્ત્રો મોલવો. શાકભાજીમાં તો હાલે જ છે, નથી હાલતું એવું નથી. પછી ત્યાં તમે કહો આપણે તલ મગ અડદ બનાવ્યા છે, તેમાં કોઈ ખાતર પાવાના છે? હા, ખાતર આપણે સારા રાખીએ છીએ. રેડી? વીઘે 500 ml પાવાનું. આવડો આ તલમાંય હાલે, મગમાંય હાલે ને અડદમાંય હાલે. હા હાલે. આ પવાથી જમીન સુધરે, પ્લસ જમીન સુધારવી જરૂરી છે. જમીન પહેલાં જેટલું ઉત્પાદન દે છે, પહેલાં આપણને બહુ ઉત્પાદન દેતી નથી. પછી અત્યારે બીજો પ્રશ્ન પણ તમને સોલ્યુશન આપી દઉં છું. તમારું પાણી અત્યારે ખરાબ હોય, એમ પાણી ખરાબ જ છે, પીવા લાયક પણ અમુકના નથી હોતા કવાના પાણી. એને સુધારવા માટેની દવા આપણી પાસે ટૂંક આવવાની છે. પાણી તમારું ખરાબ હોય, પાણી અરે પાછું 1.5-2 મહિના સુધી જમીનમાં, એટલે મતલબ આમ સુધાર નાખતા આગળ બાછાલી ઘોડે એક વખત પાઈ દેવાનું. તેમ કેમ કોઈ દવા પાતા હોય જમીનમાં, એ રીતે પાણી યારે પાઈ ગયો એટલે 1.5 મહિના સુધી હેઠે તમે પાછું પાણી આપશો ને તો ત્યાં જાય ને મૂળિયા પાસે પૂછશે ને ત્યાં પાણી સુધરી જાય અને છોડને બનશે મીઠું પાણી. આપણે કેમ સારું પાણી પીએ છીએ એમ છોડને મીઠાઈવાળું પાણી મળશે. હજી મગાવી નથી, મગાવવાનું છે. ખેડૂતની કેવી ડિમાન્ડ છે. આપણે અત્યારે અગાઉ તમને કહીએ છીએ કેટલા જાગૃત ખેડૂત છે, મને ખબર પડે કેટલાનું પાણી ખરાબ છે, મારે કેટલાના ફોન આવે છે, તો આપણને ખબર પડે ને એમ. એટલે અગાઉ એટલે કહીએ છીએ કેટલા જાગૃત થાય છે, કેટલા આપણો વિડીયો જોવો છે, કેટલાના મગજમાં ઉતરે છે. એટલે આપણું આખું અલગ છે, યુનિક છે, અલગ કરવાનું છે. ધીરે ટીપે ટીપે સરોવર ભરાય, ધીરે ધીરે હાલવાનું છે. પાણી ખરાબ હોય, તમારું પાણી સુધરે તો મોલ ગાયગાવું પડે. આપણે અત્યારે અમુક તો ખાતર અવરડોઝ દઈશું તો છોડ ઉપડતો નથી. ઓલો પાણી ખરાબ હોય છે, મૂળિયા સુધી સરખું પાણી પૂગે નહીં, ઘણા પ્રશ્ન આવે. અને એ પાછું જમીનને થોડીક તોડે, આમ કઠણ પાણા જેવી. પાણી સારું કરે પ્લસ જમીનને પણ સુધારે. તો એવી દવા વપરાય કે ન વપરાય? તમે કહો વપરાય જ નહીં, તો એ તો તમને ગળે ઉતરે તોની વાત છે. હજી મગાવી નથી એટલે કોઈ પાછા ડાયરેક્ટ લેવાય નહીં આવતા. હજી આપણે મગાવી નથી. ખેડૂતની કેવી ડિમાન્ડ આવે છે, પછી આપણે એની ઉપર રિવ્યૂ આવશે. અમુક વસ્તુ હોય ને મારે તમને પ્રશ્ન તમે મને રોજ કોમેન્ટમાં લખો છો કે રાજુભાઈ પેપરની કિંમત શું છે. આપણે ના પાડીએ છીએ તમને કે ફોન કરી શકાય છે, ફોનમાં માહિતી લઈ શકાય છે. આપણે સીધું તો હાલવાનું થતું જ નથી, ઊંધા જઈએ છીએ. તો એ રીતે એ દવા આપણે હજી મગાવવાની છે. તમારા રિવ્યૂ કેવા આવે છે. પછી એક તલમાં મારે ખેડૂત છે, 2 ખેડૂત આમ તો ગયા વર્ષે એક જ વખત આપી હતી, અત્યારે 3 વખત લઈ ગયા તલમાં સાટવા માટે. આ એકલી જ નાખે, બીજી દવા જ ને નાખવી કે શું લેવા કે 16-15 દી કડવો રહે છોડ ને. કે છોડ જીવાતી કે જીવતી ખાય શું લેવા? એ કે ખાવા જ નથી દેવું જીવાત નહીં. કે મસ્તીની દવા છે આ, તમને ગળે ઉતરે તોની વાત છે. આપણે ખર્ચો ઘટાડીએ છીએ. બજાર ભાવ તમે વેચો જે આપણા હાથમાં છે, એ આપણા હાથમાં થાય. આપણા હાથમાં આપણે નક્કી કરીએ તો થાય, પણ હવે નથી થાય એમ. એ તો મેઇન પ્રશ્ન ત્યાં આવીને રોજ રાજુભાઈ ઊભો રહે છે. હવે એમ તો વધારે કાંઈ કહેતા નથી. કેવું છે વધારે કાંઈ કહેતા નથી. મળી આપણે આગળ ઘઉં, બાજરી અને ચણાના બજાર ભાવ સાથે કેવો બજાર ભાવ છે તમે આગળ જોઈ લો ખેડૂત મિત્રો. 443 આવ્યા છે ઘઉં. આ ક્વોલિટી રૂપિયા 455 રૂપિયા મિલન એમ કે 455 આવ્યા છે ઘઉંમાં. હરેજી થઈ છે હમણાં. આ ક્વોલિટી તમારા છે 35 40 રૂપિયા 45 46 46 અને 50 રૂપિયા
50 50 રૂપિયા એમ કે તમે પરાણે લખજો ભાઈ. ઓપ્શન નહોતું એટલે આખું પડ્યું. 70 MB મેટ સિક્કી 500 રૂપિયા 800 700 રૂપિયા સિક્કી 40 રૂપિયા 40 રૂપિયા 59 રૂપિયા રઘુનંદન 459 રૂપિયા એવા છે આ ક્વોલિટી ઘઉંનું 25 રૂપિયા 459 33 રૂપિયા 1033 રઘુવીર 1033 આ ક્વોલિટી 60 રૂપિયા 90 રૂપિયા 490 508 રૂપિયા 509 10 11 512 515 515 રૂપિયા જાની 515 એવા છે 515 રૂપિયા એવા છે આ ક્વોલિટી ₹55 રૂપિયા 85 રૂપિયા ના પડે 80 442 આ ક્વોલિટી હું તમને લખતો રૂપિયા જાની 35 માં 50 રૂપિયા 400 છે રૂપિયા 482 એમ કે 482 એવા છે આ ક્વોલિટી છે ઘઉંની 482 રૂપિયા 77 રૂપિયા 477 આ ક્વોલિટી રૂપિયા એવા છે 450
570 એ વેચાઈ ગયું 570 રૂપિયા 570 રૂપિયા આવ્યા છે આ બાજરીમાં 570 40 રૂપિયા 42 હે કોને લખો બે ના પડી બોલો 42 રૂપિયા ફોન મિલાન આપણે એવું કેટલા આના 442 રૂપિયા ઘઉંમાં 442 42 રૂપિયા એની અમૂલ કોઈ એક નિશાલ લઈ જાય 442 442 રૂપિયા આવ્યા છે ઘઉંમાં ક્વોલિટી તો ઘણા છે 442 43 માં 88 તમે લખો એને હાથ પકડ્યો તમે તો રૂપિયો નાખતા છે 43 રૂપિયા 44 રૂપિયા બીપી મને આપને એમ કેમ થવું તમે આમ કરી 44 માં 444 આવ્યા છે બીપડીના 1350 રૂપિયા 180 રૂપિયા 81 તુવેર 83 ચોરસ બંધ થાય 187 88 આ બધા 88 રૂપિયા 89 91 12 દાણા દ્વારા બંધ થનો 1399 એગ્રો 1399 આવ્યા છે તુવેરમાં આ ક્વોલિટી છે 1428 રઘુનંદન 1428 આવ્યા છે આ તુવેરમાં 1428 435 રૂપિયા 435 36 37 437 38 39 રૂપિયા 39 રૂપિયા 439 ના પડાય 45 માં 25 40 રૂપિયા